લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટામાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ઉપલેટામાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ દ્વારા લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ યોજનાઓ અંગેની જરૂરી માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, વૃદ્ધ સહાય યોજના, વિધવા સહાય યોજના સહિત સરકારશ્રીની અનેક કલ્યાણકારી યોજનાઓના લાભો પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. લાભાર્થીઓને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયામાં સહાયતા પણ પૂરી પાડવામાં આવી હતી. શહેરના લાભાર્થીઓએ આ કાર્યક્રમને આવકાર્યો હતો અને સરકારશ્રીની યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે પહેલને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી લાભ મેળવવા માટે નોંધણી કરાવી હતી. રિપોર્ટર અરસીભાઈ આહિર, ઉપલેટા. નમસ્કાર, મારું નામ નિમ્બારી દીદી. આજે ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત જન કલ્યાણ શિબિર 2026 અંતર્ગત વિવિધ યોજનાઓનો લાભાર્થી સુધી વિવિધ યોજનાઓની માહિતી પહોંચે એ હેતુથી આ એક કાર્યક્રમ કરવામાં આવેલો છે, જેની અંદર નગરપાલિકા દ્વારા ICDS રાખવામાં આવેલો છે, જેમાં અમે વિવિધ યોજનાઓ પ્રોવાઈડ કરીએ છીએ. સરકાર દ્વારા જે યોજનાઓ આપવામાં આવે છે એમાં ICDS તરફથી શું સેવા છે એના વિશે માહિતી અને પ્રચાર પ્રસારનું આયોજન કરેલું છે, જેમાં અમે વિવિધ સેવાઓ આપીએ છીએ, જેમ કે DHR યોજના છે, MFI યોજના છે, આરોગ્ય યોજના છે અને બાળકોની પૂર્વ શિક્ષણની યોજના છે, તેનો અમે સ્ટોલ મૂક્યો છે. અને બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કઈ રીતે આપવામાં આવે છે તથા વિવિધ પ્રકારના સ્કોપ છે, વિવિધ પ્રકારની રમકડા છે અને યુનિફોર્મ બાળકોને સરકારશ્રી દ્વારા મફતમાં આપવામાં આવે છે, તેની માહિતી અને પ્રચાર પ્રસાર કરવા માટે આજે આ આયોજન થયેલું છે. ઉપલેટા નગરપાલિકા વર્ષાબેન ગજેરા, ગુજરાત સરકાર ઉપલેટા નગરપાલિકા માનનીય વડાપ્રધાનશ્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે આજે સરકારશ્રી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને લાભાર્થીઓને આપવામાં સારું જન કલ્યાણ શિબિર આજે ગોઠવેલ છે ટાઉન હોલ ખાતે. વિકસિત ભારત, વિકસિત ગુજરાત. આજે આંગણવાડીના બહેનો આવ્યા છે, જે બહેનોને હોય એને લોટ આપવામાં આવે છે કે ભાઈ આ લોટમાં તો બહેનોને એમ કે આ લોટમાંથી ખાલી એક જ વાનગી બને છે, પણ એવું નથી. લોટમાંથી બહેનો ઢોકળા બનાવ્યા છે, પાક બનાવ્યા છે, લાડવા બને છે, થેપલા, પુડલા, પરોઠા, અનેક વિવિધ વસ્તુઓ બને છે. જેવી કે એવી જ રીતે આપણે જે રાશન કાર્ડમાં બહેનોને રાશન મળે છે તો એમાં આપણે સાઇન કરવી પડતી હતી, સિક્કો અંગૂઠો મારવો પડતો હતો. એ પણ આજે અહીંયા અમે મૂકેલું છે કે ડિજિટલ કોમ્પ્યુટર દ્વારા એ થઈ જશે. એવી જ રીતે મેલેરિયા મચ્છર જે ચોમાસું નજીક આવી રહ્યું છે એના માટે પણ કે ભાઈ આ આપણે શું કાળજી રાખવી પડે. આપણા ઘરે નાના બાળકો હોય તો આપણે કઈ કાળજી રાખવી પડે, સૂર્ય તડકામાં કેટલી વાર બેસવું પડે, એ પણ યોજના છે. એવી વિવિધ યોજનાઓ આજે અમે રાખેલી છે ટાઉન હોલ ખાતે. અને મોદી સાહેબને શાસનને 12 વર્ષ પૂર્ણ થતા કે મોદી સાહેબનું તંદુરસ્તી સારી રહે, લાંબુ આયુષ્ય આપે એવી અમારા બહેનોની મા ખોડલના ચરણોમાં પ્રાર્થના છે.